મિત્રો જો આવું જ છે, આ જંગલ જો તમે એ તમને એક વસ્તુ બતા જો મિત્રો હા જો આ બાજુ પાણીની અંદર ઓ ભાઈ સાહેબ મિત્રો મેં મારે ફટાફટ નીકળવું પડશે ભાઈ બહુ તો કઈ બાકી જય દ્વારકાધીશ મિત્રો કેમ છો ભાઈ બધા મજામાં જશો કેમ કે આપણે બ્લોગ જોતો મજા તો ફરી એકવાર સ્વાગત છે તમારો બધાનો ખતરનાક ચેલેન્જિંગ વિડીયોની અંદર ખતરનાક જંગલની અંદર આપણે રહેવાના છે પૂરા 12 કલાક એટલે કે આખો દિવસ રહેવાનું છે આ જંગલની અંદર ખતરનાક વિડીયોની છે તો મસ્ત મજાનો બ્લોગ નહીં પણ આજે એક ખતરનાક ચેલેન્જિંગ વિડીયો લઈને આવીએ આજે જંગલની અંદર રહેવાનું છે આપણે આખો દિવસ જંગલની અંદર રહેવાનું છે 24 કલાક ના કરી શકીએ આની અંદર કેમ કે રાતે એવું અઘરું પડી જાય મને ખુદને બીક લાગે દિવસે લાગે રાતનું નહીં જો તો આવાની અંદર જો દિવસે એવું મિત્રો હું તો અત્યારે આવ્યો ભાઈ ને અત્યારે ચેલેન્જ સ્ટાર્ટ થાય છે કેટલા વાગી રહ્યા ખબર છે 8 વાગીને 10 મિનિટ 8 વાગીને 10 મિનિટ હાંજનો 8 ને 10 મિનિટ હું અહીંયાથી જઈશ પછી રાતનો ન રહે ભાઈ અહીંયા તો મિત્રો જો અહીંયા શું મને ખતરો મળે જોઈએ આપણે શું અહીંયા છે જો રાકટ જો પગ ઉભયા પગ છે જો કંઈક છે શું છે પગ મને મળ્યા અહીંયા મિત્રો જો જનાવર ના છે પણ એની જનાવરની જેમ વાસ ભાઈ ગયો ને એવું છે શું વસ્તુ હોય છે એનું કાંઈ નક્કી નહીં જો આવું બધું છે ચાલો કરીએ કન્ટિન્યુ જો આ બાજુ નીકળો જો આ બાજુ કંઈક છે આ બાજુ પોલીસ જઈએ આપણે બીજી સાઈડ આપણે આખો દિવસ આ કેપ્ચર કરવાનો છે આખો જંગલ જો ઓ ભાઈ પાણી ચેલેન્જ સ્ટાર્ટ થઈ ગયો આપણે ચેલેન્જ તો લઈ લીધો આપણે આ રસ્તો જો અહીંયાથી આજો તો મિત્રો અત્યારે મારી પાસે કાંઈ વસ્તુ નથી હું લઈ આવ્યો મારે કાંઈક લાખ જેવું હોતું જશે કેમ કે જનાવર કાંઈ આવે તો મારી પાસે સુવિધા હોવું જોઈએ કંઈક તો એટલા માટે જો અહીં કેમ હાલવું જો જો મિત્રો આ જો જનાવરના તાજા પક્ષી જો રોજના છે કે શું નથી ખબર નહીં તો અહીંયા જનાવરનો પણ ખતરો છે એટલા માટે આપણે રાતને જો તાજા જ છે ત્યાં કેવી રીતે જગ્યા કેવી રીતે વટવાનું કેવી રીતે એમાં જો આવી રીતે અંદરથી નીકળવાનું આપણે જો મિત્રો આવું કંઈક છે નીકળી આવ્યા જેમ તમે કરીને આપણે તમને અવાજ આવતો પાણી તો મિત્રો અહીં હાલતા ચાલતા મળી જશે જો પાણી જો કેવી રીતે આવે મસ્ત મજાનું જેવું પાણી જો ભાઈ આ પાણી પી પણ આપણે તો મિત્રો ક્યારનો આવેલો હું બાજુથી ઘણો પેલો કાપી નાખ્યો છે આપણે ઘણો પેલો કરી આવ્યા પણ થાકી પડ્યા ગયો મિત્રો આજે તડકો પણ અત્યારે કેટલા વાગ્યા તમને ખબર 10 વાગી રહ્યા છે મિત્રો અત્યારે વાગી ગયા છે 10 વાગ્યા ભેગો તડકો જેવો તમે આજે તડકો વાળો કાઢી લેવાનું છે એ ફાઇનલ જ છે જો ખાલી જંગ ઓકે ખડને જો આવા રસ્તા છે બધા મિત્રો આજે તડકો યારમાં જઈએ છે બપોરે શું થાય જોયું છે હાલો કરી કન્ટિન્યુ શું થાય આગળ જોતા મિત્રો કેટલી વાર હાલી પછી હવે જંગલ કેવો આવી ગયું ખબર છે રસ્તો કેવો આવી ગયો જો આ બાજુ ફેર પાણી છે આ જો હવે આની અંદર કેમ નીકળવું ઓ ભાઈ સાહેબ આ બાજુથી તો જો પૂરું છે આ બાજુ જો આ બાજુ રસ્તો જેવું છે અહીં જો
અહીંયા પાણી પાણી ભેર જો હવે એની અંદર કેમ નહીં કરવું ઓકરું છે ને આ ડેન્જર આની અંદર શું જનાવરનો કાંઈ નથી અવાજ અલગ જો આની અંદર હું જનાવર બેઠો હોય ને એનું કાંઈ નક્કી નહીં આવી જગ્યાની અંદર જો જનાવર હોય જ અહીંયા થોડુંક જગ્યા છે બેસવા જેવી બાજુ જો આની અંદર કાંઈ નક્કી નહીં શું જનાવર હોય આગળ ખતરો પણ હોય એટલે આપણે અહીંયાથી નહીં પછી ટ્રાય કરીએ આપણે જઈએ ભાઈ એક તો આવા નીકળવું કાંટા લાગે ને એટલે કાંટા છે અહીંયા આ જો તો આમાંથી હા બેસી નીકળું હા યાર રાજા છે આની ઉપર ચડીને જોઈ લો શું છે અહીં ચડાય આ કાંટાવાળું નથી એવું લાગે મને કયું ઝાડ છે ને મને નામ નથી આવડતું શું છે તો એની ઉપર ચડું ચડાય કે નહીં ચડે ઉપર કટલો આવી ગયો ને એ કરજો હેઠે દેખાય તમને નહોતું લાગતું તમને એવું લાગતું હશે કટલું ઉપર નથી પણ જો કટલું આવી ગયું હજુ અહીંયા જો કેવું છે હવે અહીંયાથી કાંઈ દેખાતું નથી આગળ આવું જ દેખાય હવે જો આની ઉપર તો ચડાય નહીં હવે તો ચડાય એમાં તો એટલો ચડી આવ્યો જેવું ઓ ભાઈ સાહેબ હવે આગળ કાંઈ આમ દેખાતું જ નથી હું ક્યાં જાઉં એને કાંઈ નક્કી નહીં અહીંયા હરખો કરીને હલવાઈ ગયું છે મિત્રો હવે આપણે આગળ વધીએ શું થાય જોઈએ કન્ટિન્યુ કરીએ જ્યાં આપણને જગ્યા મળે એવી રીતે વધતા જઈએ આપણે આગળ મિત્રો જો ક્યાંનો એરિયો કવર કરતો આમ આવી ગયો હવે આ બાજુ જો પાણી ભર્યું આ બાજુ મને લાગે મિત્રો હું આવ્યો ને અહીંયા રાતનો છે ને વરસાદ આવ્યો હું સવારમાં આવ્યો તો એટલે હા જો રાતે આ વરસાદ આવ્યો છે બાકી જો જ્યાં હું અહીંયા ગારો પાણી ભર્યું છે અહીંયા જો પાણી ભર્યું આ બાજુ જો બાજુ કોરો એરિયા છે જો જંગલ જેવું તો પહેલાં તો મિત્રો અહીંયા પૂરો ખાઈ લઉં કેમ કે મિત્રો થાકી ગયો અહીંયા કંઈક જગ્યા છે જો કે જો અહીંયા કાંટા નાખતા માટે બેસીને પૂરો ખાઈ ઘડીક વાર પૂરો ખાઈ લઉં પછી ત્યાં જો ડેન્જર એરિયા છે અહીંયા શું એનું કાંઈ નક્કી નહીં જનાવરના પણ જો પગની છે એટલે આવી જગ્યાની અંદર જનાવર હોય પહેલાં તો મારે અહીંયાથી પૂરો ખાઈ નીકળવું પડશે રાતે તો નહીં પણ મિત્રો છે ને કાલે વરસાદ પાકો અહીંયા આવ્યો જશે વરસાદ એવું લાગે મને કાલે વરસાદ જેવો હતો ઘરે અમારે ઘરે એટલે અહીંયા પણ વરસાદ રાતે આવ્યો જશે કાલે દિવસે અથવા કાલે રાતે એટલે અહીંયા પાણી જે તે ભર્યા છે કે રાતે આવ્યો તો આટલો ગારો નથી જાય ગારા જેવું છે જો અહીંયા જોજો અહીંયા જો ગારા જેવું છે ઓલી બાજુ પાણી ભર્યું તો મિત્રો અત્યારે વાગવામાં થયા છે 2 વાગવા આવ્યો મિત્રો હું કેટલી વાર મેં આરામ કર્યો કેમ કે થાકી ગયો હતો બપોરના ટાઈમે તડકો પણ આવ્યો હતો મિત્રો ગરમી પડે એવી થઈ જાય પણ અહીંયા વાંચવા જેવા કાંટા છે ભાઈ તો પણ એને વાંચવા દેવાની આ જો આવું જ છે મસ્ત જોવાની અંદર હવે કેવી રીતે હાલવાનું આવી રીતે કાંટા આવા તો બેઠે છે એની વાત જવા દે ચાલો આપણો સફર કન્ટિન્યુ કરીએ ભાઈ સાહેબ અને હવે આ ડેન્જર ઇલાકો ખતરનાક આ ચાલતો કન્ટિન્યુ જો મિત્રો હવે આવે છે હવે આની અંદર કેવી રીતે હાલવું આ બાજુ જોવો માંથી નીકળવું પડે આ ડેન્જર ઇલાકો છે મિત્રો મારે ધ્યાન રાખવી પડશે હાલો તો આ બાજુ નીકળીએ ઓ ભાઈ સાહેબ મિત્રો ખતરનાક છે ચાલો મિત્રો જો આવું જ છે આ જંગલ જોવો તમે એ રીતે તમને એક વસ્તુ બતાવું જો હોય અહીંયા તો શિકાર પણ થાય મિત્રો પહેલાં તમારે છે ને જો મિત્રો
કારણ જો આ બાજુ પાણીની અંદર ગયું. ઓ ભાઈ સાહેબ, ભાઈ સાહેબ મિત્રો મેં મારે ફટાફટ જઈ નીકળવું પડે. ભાઈ બહુ તો કઈ બાકી મિત્રો. ઓ શિટ. મિત્રો ખબર નહીં શું વસ્તુ હતી પણ આ સાઈડ થોડું થોડું પાણી છે. હજુ ખાડા પાણીના છે. એક બે ચીજ એકથી જ અહીંયા અવાજ આવ્યો નાની અંદર પાણી બહુ જોરથી. તો હું અહીંયાથી ફટાફટથી નીકળી ગયો કેમ કે અહીંયા તમે જોયું આગળ મારે નીકળવું ફટાફટથી. અહીંયાથી મારે મિત્રો નીકળવું પછી જંગલની અંદર નહીં ઓલી ભાઈ જેના ખવારમાં હતા એ આ ઇલાકો બહુ ડેન્જર છે. ફટાફટથી નીકળી તો મિત્રો થાકી ગયો છું. હા અત્યારે 4:20 જેવો થયો. ત્યાંથી તો હું બહુ ભાગીને જલ્દી નીકળી ગયો તો મિત્રો. વિડીયો કરી નાખ્યો બંધ. બ્લોક આપ વિડીયો બંધ કરીને મૂક્યો તો કાંઈ શૂટ કર્યો ન કર્યો. ત્યાંથી ભાઈ નીકળી આવ્યો. અત્યારે હું આટલું મિત્રો ભાઈ ગયો જલ્દી ક્યાં આવી ગયો ખબર છે? માં તો નહીં આવી ગયો. જો સવારમાં અહીંયા ચાલુ કર્યું હતું જંગલ આ સાઈડ હતો ને ડેન્જર એરિયા હતો ને એમાંથી આપણે નીકળી બીક લાગી બીજી રીતની કાંઈ શું હતું ખબર નહીં. જે હતો ને એ સાઈડ હું ગયો ને મને કઈ સાઈડથી અવાજ આવ્યો કંઈ ખબર નહોતી કેમ કે હું મારો વિડીયો શૂટ કરતો હતો. આમ મારું આની અંદર ધ્યાન હતું. હું આ બાજુ ભાગ્યો ને હું પહેલાં ભાગ્યો એ કઈ બાજુ ભાગ્યો ખબર? જે સાઈડથી અવાજ આવી હતી જે સાઈડ કંઈ હતું ને જનાવરનું એ સાઈડ ત્યાં ગયો ને તો પાણીની અંદર કાંઈ ખબર નહીં પકડ્યો કે હું અવાજ આવતો પાણી બીજી રીતે ત્યાંથી પાછું આમ નીકળ્યો. મને આ બાજુ જ માર્ગ હતો. પહેલાં આ બાજુ જ દેખાણ માર્ગ એટલે હું ભાગી વિડીયોને ધ્યાન નથી મેં અવાજ આવ્યો ત્યાં દેખાણું નહીં. ત્યાં જ પાછું વળીને આ બાજુ ત્યાં તો ભાઈ જંગલ ખતરનાક હતું. અહીંયા તો કેવું આવું છે તો ખરો બાકી ત્યાં તો આવી જગ્યામાંથી ચાલવાનું જો અને અંદરથી આમ નીકળવાનું. સવારમાં અહીંયા માંથી ભાઈ ગયો ત્યારે પાણી નથી પીધું. હવે પાણી આવી પી લો ભાઈ. હું તો પીધું હતું ભાઈ ગોતી પછી એ વસ્તુ દેખાય. આની અંદર નાવાનું મન થાય પણ આટલું પાણી નથી એટલે પાણી બગડશું. તો મિત્રો હવે 4:30 વાગે 4:30 ને કેટલી 25 મિનિટ જેવું થવા આવ્યું. હવે ચેલેન્જ આપણો પૂરો થવા આવ્યો છે. આટલો ટાઈમ નથી રહ્યો હજી છે ટાઈમ પણ આટલો બધો નથી આપણે ટાઈમ બધો. ચાલો કન્ટિન્યુ કરીએ. બહુ જલ્દી આપણો ચેલેન્જ પૂરો થશે. સાંજનો આધાર જેવું થઈ જાય કેમ કે આપણે 8 વાગે ચાલુ કર્યો તો 8 વાગે થશે. ફાઇનલી મિત્રો 6:20 જેવું થઈ ગયું છે અને હવે છે 7:08 ખાલી 1 થી 2 કલાક જેવો છે. 2 કલાક જ રહી છે મિત્રો. ચેલેન્જ આપણો ખરાબ મસ્ત પૂરો થયો. સાંજ પડવા આવ્યું છે. થોડી બીક પણ લાગે છે. અંધારું થઈ જાય. અંધારું પણ નથી થાય. ચાલો કન્ટિન્યુ કરીએ. હવે 2 કલાક રહી છે ખાલી આપણું ચેલેન્જ પૂરું થવાનું. તો કન્ટિન્યુ મેડમ પછી જ હવે તમને 2 કલાક પૂરી કરી છે. તો મિત્રો આજનો બ્લોગ અહીંયા વિડીયો પૂરો કરીએ. વિડીયોની અંદર મજા આવી લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો યાર. વિડીયો શૂટ કરવામાં અત્યારે આપણો ચેલેન્જ ફાઇનલી પૂરો થઈ ગયો છે. 8:30 વાગે આપણે 8 વાગે ચાલુ કર્યો હતો ચેલેન્જ. 8:30 વાગે 8:30 ઉપર એનો ટાઈમ થઈ ગયો. તો આજનો ચેલેન્જ વિડીયો અહીંયા પૂરો કરીએ. બાય ટાટા મિત્રો. સબસ્ક્રાઈબ કરી નાખજો અને બસ મને કોમેન્ટ કરી નાખો. કોમેન્ટ બોક્સ મારે બંધ થઈ ગઈ હતી ખબર નહોતી ભાઈ. જો ચાલો હોય તો કોમેન્ટ કરી નાખો આગળ ચેલેન્જ શું કરીએ ચેલેન્જ. તો હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયોમાં ટેસ્ટ બધાને શેર કરી દઈશ. ઘરે બોલા મોડું બહુ થઈ ગયું લેટ થઈ ગયું છે મિત્રો.